કચ્છના ભચાઉના કટારિયા તીર્થ પાસે ગેસ ભરેલું ટેન્કર આગનો ગોળો બનીને ધડાકાભેર ફાટતા દુર્ઘટના સર્જાઈ। જૂના કટારિયા ઓવરબ્રિજથી માળિયા તરફ જતા નેશનલ હાઈવે પર આ દુર્ઘટના ઘટી હતી। એલપીજી ગેસ ભરેલું ટેન્કર કે જેમાં આગ લાગતા બ્લાસ્ટ થયો અને નજીકની હાઈવે હોટલ પાસે ઉભેલા 4 થી 5 જેટલા ટ્રક અને ટ્રેલર પણ આગમાં ભસ્મીભૂત થઈ ગયા। બનાવ અંગે જાણ થતાં જ ભચાઉ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર દોડી જઈને અગ્નિશમનની કામગીરી હાથ ધરી હતી। દુર્ઘટનાના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે અને દુર્ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી। તો એલપીજી ગેસ સિલિન્ડર ફાટતા દુર્ઘટના સર્જાયા હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે। નોંધ્ય છે કે આ ઘટના બાદ હવે પોલીસે તપાસ પણ હાથ ધરી છે। નોંધ્ય છે કે નેશનલ હાઈવે પર કારણ કે આ દુર્ઘટના બની હતી, ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાઈ શકે એમ હતી, જો કે જાનહાનિના હાલ કોઈ સમાચાર નથી। આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। કટારિયાની બાજુમાં ગેસ સિલિન્ડર પલટી જતા ટેન્કર પલટી જતા કે બ્લાસ્ટ થયેલો છે ને આગ લાગે છે। ભચાઉ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને જોતા કે ગાડીઓમાં બ્લાસ્ટ થયેલો છે અને અમુક ગાડીના ટેન્કરના જે પાર્ટ છે એ અડધો કિલોમીટર સુધી નજરે જોવા મળેલા છે। ભચાઉ ફાયર ટીમની સતત કામગીરી ચાલી રહી છે અને હજી સુધી આગ પણ કંટ્રોલમાં આવી નથી। લગભગ સવારે 5 વાગ્યાથી કોલ આવ્યો તો 5 ને 12 દાહોદમાં લીંબડી ફ્યુઝન ફાઇનાન્સ કંપનીમાં ચોરીની ઘટના બની છે। 2 દિવસ અગાઉ ફાઇનાન્સ કંપનીની તિજોરીમાંથી 1,99,848 રૂપિયાની ચોરી થઈ। સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ કરતા અને ફાઇનાન્સમાં ફરજ બજાવતા અને હાલના અને અગાઉ નોકરી છોડી ગયેલ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી અને તે બાદ ચોરીનો ભેદ ઉકેલાયો। તપાસ કરતા આતિશ ભુરિયા નામના ઈસમે ચોરી કર્યા હોવાનું સામે આવ્યું। લીંબડી પોલીસે આરોપીની ધરપકડ કરી અને રોકડ રકમ જપ્ત કરી હતી। આ સાથે હેલ્મેટ, મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ પણ કબજે લીધો અને વધુ તપાસ હાથ ધરી। તો સુરતમાં કોસાડ વેદાંત ટેક્સો 6માં આગની ઘટના બની, જ્યાં કચરાના ઢગલામાં આગ લાગી। આગના ધુમાડા 3 કિલોમીટર દૂરથી જોવા મળ્યા। સ્થાનિક લોકો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો। વેસ્ટ પ્લાસ્ટિકના કચરામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી। અહીં હોટફિક્સના વેસ્ટેજ પ્લાસ્ટિકના કચરામાં આગ લાગી હતી। કચરા નજીક ડીઝલ ભરેલું એક જનરેટર પડ્યું હતું। લોકોએ સમય સૂચકતા વાપરીને જનરેટર નજીકથી આગ ઓલવી નાખી, જેના કારણે મોટી જાનહાનિ ટળી। અહીં મોટી માત્રામાં ટેક્સટાઇલ પ્લાસ્ટિક વેસ્ટ આ જગ્યા પર ઠાલવાય છે, છતાં જીપીસીબીના આંખ આડા કાન હોય તેવું લાગી રહ્યું છે। સુરતમાં પહેલાથી જ એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો ભયાવહ છે, છતાં તંત્રના આંખ આડા કાન છે। જીપીસીબી ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। જાહેરમાં વેસ્ટેજ પ્લાસ્ટિક બળીને પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। તરફ વડોદરામાં એરપોર્ટ રોડ પર મારામારી સર્જાઈ। સરકાર મિલન પાર્ટી પ્લોટ સામેનો વિડીયો સામે આવ્યો છે, જ્યાં વાહન અકસ્માતના કારણે મારામારી થયા હોવાની માહિતી બહાર આવી। સમગ્ર મામલે હરણી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર મામલો એ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। તો એરપોર્ટ રોડ પર મારામારીની આ ઘટના છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સર્કલ મિલન પાર્ટી પ્લોટ પાસેનો આ વિડીયો છે, જે વાયરલ પણ થઈ રહ્યો છે। નોંધે છે કે અહીં વાહન અકસ્માત બાબતે બબાલ થઈ હતી, જેના કારણે આ બબાલ હિંસક બની। ડાઘિયા કૂતરાઓનો એવો આતંક છે કે 7 વર્ષની બાળકી લોહીલુહાણ થઈ। શહેરની કરીમનગર સોસાયટીનો આ બનાવ કે જ્યાં ડાઘિયા શ્વાનનું એક ટોળું એ નાનકડી બાળકી પર તૂટી પડ્યું। સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રસ્તા પર શ્વાનોનું ટોળું એ બાળકીની પાછળ દોડી રહ્યું છે। જ્યારે બાળકી અહીંથી પસાર થઈ રહી હતી ત્યારે જ આ શ્વાનો તૂટી પડ્યા હતા અને બાળકી પર હુમલો કર્યો હતો। ડરના માર્યા બાળકીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા અને 2 મહિલાઓએ બાળકીને અહીં શ્વાનોના ચુંગલમાંથી છોડાવી હતી, જેના કારણે બાળકીનો જીવ બચી ગયો। જોકે શ્વાનના હુમલાના કારણે બાળકી લોહીલુહાણ થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની જરૂર પડી। અગાઉ પણ વલસાડના રહેણાંક વિસ્તારમાં અહીં રખડતા શ્વાનોના હુમલાના કિસ્સા બની ચૂક્યા છે, ત્યારે જોખમી બની રહેલા શ્વાનો પર અંકુશ લાવવા માંગ ઉઠી છે। તો સુરતના અડાજણ એસએમસી આવાસમાં આ રીતે મારામારી થઈ। અસામાજિક તત્વો બેફામ બન્યા અને એક શખ્સને ઢીબી નાખ્યો।
એક શખ્સને ઢીકા પાટું મારીને કેટલાક લોકો કાર પર પછાડ્યો હતો અને બાદમાં ત્યાં પણ તેની સાથે મારામારી કરી। આ દરમિયાન અન્ય કેટલાક લોકો મામલો શાંત પાડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા। જો કે મારામારી કયા કારણથી થઈ એ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો આ દ્રશ્યો છે અસામાજિક તત્વોના આતંકના દ્રશ્યો છે। છૂટા હાથની મારામારી થઈ, જાહેર માર્ગ પર આ પ્રકારે મારામારી કરવામાં આવી હતી, જેનો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ઘણી ચર્ચાઓ થઈ રહી છે। ખાસ કરીને પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે। તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા શહેરની વિનાયક સોસાયટીમાં મારપીટની ઘટના સામે આવી। મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પશુને એઠવાડ નાખવા જેવી સામાન્ય બાબતે બે શખ્સો એક યુવક પર તૂટી પડ્યા। હામિર આહિર અને અર્જુન આહિર નામના શખ્સોએ વિનોદભાઈ નકુમને ગાળો આપી અને લોખંડના પાઇપ જેવા હથિયાર વડે હુમલો કર્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વિનોદભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ખંભાળિયા પોલીસે બીએનએસ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો યાત્રાધામ બહુચરાજીમાં રખડતા પશુઓના કારણે યુવાનનો જીવ ગયો। બહુચરાજીના ઇન્દિરાનગરમાં રહેતા સુરેશ ઠાકોર નામનો યુવાન રખડતા પશુઓના કારણે ભોગ બન્યો। સુરેશ નવદુર્ગા ચોકમાંથી પસાર થઈ રહ્યો હતો અને તે જ સમયે સુરેશને ગાયે સિંગણે ચડાવી અને નીચે પટક્યો અને ત્યારબાદ સુરેશ ઠાકોરને પોતાના પગથી પશુ દ્વારા ખૂંદવામાં આવ્યો અને જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી। તદુપરાંત ગીતા ઠાકોર નામની મહિલા પણ ગાયના કહેરનો શિકાર બની હતી। જો કે અતિ ગંભીર હાલતમાં રહેલા સુરેશ ઠાકોરને સારવાર મળે તે પહેલા જ તેના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા। અમે બહુ કોશિશ કરી પણ એ ગાય છોડ્યો જ નહીં। એ ભાઈને એ ભાઈ પડી ગયો એટલે ગાય ઊભા જ ના થવા દીધા। અમે બચાવવા જતા હતા પણ અમને પણ એવું કરવા આવતી હતી, એટલે પછી શું કરીએ, બહુ જ પાણી પણ વેડ્યું, બધું કર્યું પણ તો એ ગાય ફસી નહીં। એ ભાઈનો જીવ લઈને જ રહી ગાય। કેટલા લોકોના ઘાયલ થયા છે? 2-3 જણનું તો સાંભળ્યું। એક બેનને પણ બચકા ભર્યા છે મોઢે બધે, એમને પણ બહુ ઈજા થઈ છે। પછાડીને મારી દીધો એમ, અને એક બેનને પણ વગાડ્યું, એને એ અત્યારે દવાખાનામાં જ છે। અહીંયા આખો ગાલ ચીરી કાઢ્યો બેન, એ અત્યારે દવાખાનામાં જ છે। કેટલો ત્રાસ છે? બહુ જ છે। કેટલો ત્રાસ છે? બહુ જ। આ નાના છોકરાઓને રમવા ના દે, આવી રીતે બહુ જ ગાયોનો ત્રાસ છે અમારે તો। બાદમાં ઓફિસ જતા યુવકને અકસ્માત નડ્યો। એસજી હાઈવે પર છારોડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની, જ્યાં અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા મોત થયું। ગાંધીનગરથી ઓફિસ જતા યુવકનું અકસ્માતમાં મોત નીપજ્યું છે। ટ્રાફિક પોલીસે અકસ્માત મામલે તપાસ શરૂ કરી છે। યુવકના મોતથી પરિવારમાં આક્રંદ ફેલાયો છે। મૃતક ખાનગી ફાર્મા કંપનીમાં નોકરી કરતો હતો અને તેના માતા પિતા ગોધરા રહે છે। ટક્કર મારીને જતા હું જ્યારે આવ્યો ત્યારે પોલીસે એમ કીધું કે કોઈ વાહન એને ટક્કર મારીને જતું રહ્યું છે। મારી માંગ તો એમ છે કે સીસીટીવી બધા ચેક કરી અને જે પણ કંઈ વાહનવાળો હશે એને પકડીને લઈ આવો। ગાંધીનગરથી વાયએમસી સામે પ્રાઇવેટ જોબ કરે છે, ત્યાં જતા હતા અને સવારે 7 વાગ્યા આસપાસ દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલક એને ટક્કર મારી છે અને ટક્કર મારીને જતા રહે છે। એ જે જગ્યાએથી સીસીટીવી કલેક્ટ થતા હોય છે એ જગ્યાએથી સીસીટીવી કલેક્ટ કરવાનું કામ ચાલુ છે। સુરતમાં ટ્રાફિક નિયમોનું ભંગ કરનાર સામે આરટીઓની કાર્યવાહી। 2 વર્ષમાં 1465 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા। રોંગ સાઇડમાં વાહન હંકારતા ચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। ઓવર સ્પીડ, ફોનમાં વાત કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી। ડ્રિંક કરીને ડ્રાઈવ કરતા ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ થયા છે। 2024માં 235 લાયસન્સ સસ્પેન્ડ થયા હતા। વર્ષમાં કુલ 1230 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। તેની કમ્પેરમાં આ વર્ષે 235 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અમુક જે ઘટાડો જોવા મળી રહ્યો છે તેની અંદર પોલીસ તરફથી અમને જે ડેટા મળી રહ્યા છે તેમાં વાહન માલિકનું નામ અને સરનામું હોય છે। ખરેખર વાહન કોણ ચલાવતું હોય છે તેનો ડેટા અમારી પાસે હજી સુધી આવ્યો નથી, જેને કારણે આ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્શનની અંદર જે ઘટાડો જોવા મળી રહ્યો છે એ વિગતો અમને મળતા જ તુરંત જ અમે આના ઉપર કાર્યવાહી કરવામાં આવશે।